તો અહીંયા સ્ટેજની પાછળના ભાગમાં ત્યાં પોતાની સંસ્થા અથવા પોતાનું નામની નોંધ કરાવી છે. માનનીય કમિશનર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હું જેમનો ઉલ્લેખ આ તમામને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન માનનીય શ્રી અભયસિંહજી ચૌહાણને પણ મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ કોરસિયાને પણ મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન માનનીય શ્રી અભયસિંહજી ચૌહાણને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણીને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. દંડક શ્રીમતી ઉષાબેન બધીકાને પણ મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી નિકુંજભાઈ ત્રિવેદીને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. ભાવનગર મહાનગરપાલિકાની વિવિધ કમિટીના માનનીય ચેરમેન શ્રી અને ચેરપર્સન શ્રી વિપક્ષના પૂર્વ નેતા માનનીય શ્રી જયદીપસિંહ ગોહિલ, શહેર ભાજપા મહામંત્રી શ્રી નરેશભાઈ મકવાણાને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. વિપક્ષના દંડક માનનીય શ્રી જીતુભાઈ સોલંકીને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ માનનીય શ્રીમતી જાગૃતિબેનને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. બાળામાંથી પધારેલા અધિકારી શ્રી બેનશ્રીને પણ જયશ્રીબેન મંચ પર પોતાનું સ્થાન લેવા વિનંતી. શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ માનનીય શ્રી પ્રકાશભાઈ વાઘાણીને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન માનનીય શ્રી પંકજસિંહજી ગોહિલને મંચ પર પોતાનું સ્થાન લેવા વિનંતી. नमस्कार. भावनगर महानगर ओली बाजू भी जाओ भाई. आ भाई ने के थोड़ा काम भैया जो એટલે ફોટા સારા આવે. બસ આવે. શાસક પક્ષના પૂર્વ નેતા બુધાભાઈ ગોહિલને મંચ પર પધારવા વિનંતી. હા હવે એક જ આપ શાસક
પક્ષના પૂર્વ નેતા શ્રી ડીડી ગોહિલને પણ મંચ પર પોતાનું સ્થાન લેવા વિનંતી. પ્રારંભ કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવોના શાબ્દિક સ્વાગત માટે વિનંતી કરીએ સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાને. ભારત માતા કી ભારત માતા કી વંદે. આજે ભાવનગરમાં આમ તો એવું કહેવાય કે એક ઐતિહાસિક દિવસ તરીકે ગણવો તો ગણી શકાય. કોઈ અધિકારી જતા હોય અને એની કામની સુવાસના કારણે સામૂહિક રીતે સન્માન કરવાનો, વિદાય આપવાનો, અભિવાદન કરવાના કાર્યક્રમમાં આપણે સૌ ભેગા થયા છીએ. તો 2 દિવસથી જે રીતે બદલીના સમાચાર આવ્યા અને ઘણી બધી સંસ્થાઓ એમની મથામણો, અમારી પણ મથામણો અને સૌના પ્રયત્નોથી કે બદલી અટકે એના માટેના શું કરવું જોઈએ એવા ઘણા બધા સૂર ઉઠ્યા છે. અને એમાં આપણે સરકાર પાસે જે રીતે સરકારની વ્યવસ્થા છે એમાં સહયોગી થવા માટેના આપણા પણ પ્રયાસો રહ્યા છે. ત્યારે કાલે અમે બેઠા હતા અને પ્રકાશભાઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને બધા સાથે ચર્ચા થઈ. ડાયમંડ મેન્યુફેક્ચર, ડાયમંડ એસોસિએશન, પીએટા, ક્રેડાઈ, ઘણી બધી સંસ્થાઓના સામેથી ફોન આવ્યા કે ભાઈ આવી રીતે સરસ મજાનું કામ 2 વર્ષના ટૂંકા ગાળામાં કમિશનર શ્રી એનવી ઉપાધ્યાયે ભાવનગરમાં કર્યું છે. ત્યારે શાસક પક્ષ અને વિપક્ષ સાથે રહીને જે સંતુલનથી જે કામ કરવાનો યશ કમિશનર શ્રીને જાય છે. ત્યારે એમની વિદાય માટે આપણે સૌને લાગણી હોય, દુઃખ હોય. ભાવનગરે એવું પણ ઈચ્છી રહ્યું છે કે હજી થોડો ટાઈમ રહ્યો તો ભાવનગરમાં ઘણું બધું સારું થાત એવા ભાવનગરનો એક સૂર પણ છે. આજે મીડિયામાં ઘણું બધું લીધું પણ છે. અને મને એવું લાગે છે કે હું જ્યારે કોલેજ કાળમાં ભણતો હતો ત્યારે કાંતિભાઈ કલેક્ટર તરીકે કલેક્ટરમાં કામ કરતા હતા અને એની વિદાય આપવાનો પ્રસંગ ભાવનગરમાં ઘણી બધી સંસ્થાઓએ કર્યો હતો. અને કમિશનર તરીકે આજે વિદાય આપવાનો આવો મોટો પ્રસંગ લગભગ 70થી વધારે સંસ્થાઓ લિસ્ટેડ અત્યારે થઈ છે. બાકીના જે વ્યક્તિગત લોકો સન્માન કરવા આવ્યા છે એ અલગ રીતે લિસ્ટ થયું છે. તો 70 જેટલી સંસ્થાઓ જ્યારે સન્માન કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ છે ત્યારે આ કાર્યક્રમના મુખ્ય મુરબ્બી, વડીલ કાર્યક્રમના અધ્યક્ષ આપણા સૌના લોકલાડીલા મેયર શ્રી ભરતભાઈ બારડ, આદરણીય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન, પક્ષના નેતા કિશોરભાઈ, વિપક્ષના નેતા ભરતભાઈ બુદ્દેલિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના સફળ સુકાની એવા અભયસિંહ ચૌહાણ, આપણે જેના માટે ભેગા થયા છીએ એવા 2 વર્ષમાં, હજી આજે સૌરાષ્ટ્રમાં લખ્યું છે 2 વર્ષમાં થોડા દિવસો બાકી છે. અને એવા ટૂંકા સમયની અંદર મારે કહેવું છે કે એક પૂજાનગરમાંથી ફોન આવે, કે કોઈ બેનનો ફોન આવે કે સાહેબ મારા ઘરે જમવાનું છે. આ દાખલો એટલા માટે હું આપું છું કે જે રીતે લોકોના કામ થયા છે. પૂજાનગરમાંથી એક બેનનો ફોન આવે કે સાહેબ અમારા ઘરે તમારે જમવા આવવાનું છે. અને સાહેબે કીધું કેમ? તો કે પૂજાનગરમાં પાણી ભરાતું હતું સાહેબ વર્ષોથી, અને તમે આ પ્રશ્ન સોલ્વ કર્યો છે તો તમે આગ્રહ સાથે અમારા ઘરે જમવા આવો. એવો ઘટના મારી સાક્ષીમાં બનેલી. એવા અસંખ્ય દાખલાઓ છે. એ બધા વક્તાઓ કહેવાના છે. અને એ ઘટના બની અને સાહેબ બીજે દિવસે જમવા ન ગયા પ્રોટોકોલ મુજબ, પણ જ્યારે ગયા આમાં કોઈ બેઠા પણ હશે ત્યારે 200 બહેનો એક સાથે સાહેબને આભાર માટે ભેગી થાય તો આ નાની સૂની ઘટના નથી આપણા માટે. આવા કોઈ અધિકારીઓ જ્યારે દિલથી કામ કરતા હોય ત્યારે અહીંયા ઘણા બધા મુરબ્બી બેઠા છે. અમારા પૂર્વ જે મારી પહેલાંના કાળમાં જેની કીર્તિબેન, ધીરુભાઈ, કુમારભાઈ, આ લોકોએ જે કમિશનર શ્રી સાથે કામ કર્યું છે એમને પણ ખબર છે. મારા મેયરશ્રીના 10 મહિના આ નવી બોડીમાં થયા છે
અહીંયા ચેમ્બરના પ્રમુખ પણ બેઠા છે, વિવિધ કમિટીના ચેરમેન પણ બેઠા છે, ખૂબ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે, ઘણા બધા સ્ટાફ પરિવાર પણ છે, વિવિધ એસોસિએશનો વિવિધ સંસ્થાઓ ઉપસ્થિત છે. ત્યારે અમે જે નજીકથી જોવાનો પ્રયાસ કર્યો છે 10 મહિનાની અંદર અને જે નજીકથી ભાવનગરે અનુભવ્યું છે એ રીતે જોવા જઈએ તો સ્વચ્છતા માટેની 6 વાગ્યામાં કોઈની હાકલ હોય તો એની ઉપાધ્યાયની રોડ ઉપરની હાકલ હોય છે. ઢોર ડબ્બા અને ઢોર માટેની વ્યવસ્થા કરવાનું કામ કોર્પોરેશનમાં ઘણા ટાઈમથી મોટો પડકાર છે. ગુજરાતના મહાનગરોમાં અન્ય મહાનગરોમાં પણ પડકાર છે. ત્યારે ભાવનગરની અંદર પણ આ થોડા ઘણા છે પ્રશ્ન સોલ્વ કરવા માટેના પ્રયાસો કર્યા હોય તો એ પણ એની ઉપાધ્યાય છે. 4 ઢોર ડબ્બા કરીને આજે થોડો ઘણો રાહત આપવાનું કામ આ કમિશનરશ્રીએ કર્યું છે. સાથે સાથે એવું કહેવું છે કે સસ્ટેનેબિલિટી માટેની વાત, લાંબા ગાળાના પ્રોજેક્ટો ભાવનગરમાં આજથી 2035, 2040, 2047 સુધીનો આયોજન કરવાનું કામ થતું હોય તો એમાં વ્યવસ્થિત રીતે પ્રોજેક્ટને મૂકવાનું કામ પણ આ કમિશનર શ્રી એનવી ઉપાધ્યાયજીએ કર્યું છે. ઘણા બધા કમિશનરોએ કામ કર્યું છે ભાવનગરમાં, ઘણા બધા હોદ્દેદારોએ પણ કામ કર્યું છે, ઘણા બધા રીતે કામ થયું છે. પણ આપણે જે અનુભવી રહ્યા છે, જે આપણે બધાને લાગણી છે, આ લાગણીનો સૂર છે એટલા માટે જ આ આવડું મોટું સમૂહ ભેગો થયો છે. ઘણા બધા લેવલે કાલે ઘનશ્યામભાઈ ડાયમંડ એસોસિએશને પણ સન્માન કર્યું છે, આજે ટ્રેડાએ અને એની પણ સરોવર પોટ્રિકોની અંદર સન્માન કર્યું હતું અને આજે ફરીવાર આપણે બધા ભેગા થયા છે સન્માન માટે થઈને, વિદાય માટે થઈને. વિદાય આમ તો આપવી ન જોઈએ પણ હવે એક સિસ્ટમનો ભાગ છે એટલે વિદાય આપી રહ્યા છે. આમાં ઘણા બધા કર્મચારીઓ પણ બેઠા છે. મારે કહેવું છે કે 50 થી 55 વર્ષ સુધીની યોજના લાવવાનું કામ સોલિડ વેસ્ટની અંદર કરવામાં આવ્યું અને કોઈ મા બાપ એમના દીકરાને ઘર આપે, કોઈ મા બાપ એને મિલકત આપે, કોઈ મા બાપ સંસ્કાર આપે, પણ નોકરી આપવાનું કામ કોઈએ કર્યું હોય તો આ શાસનની અંદર થયું છે. અને એમની ઉપાધ્યાયશ્રીએ 50 થી 55 વર્ષની વય મર્યાદાના નિવૃત્તિનો જે યોજના લાવ્યા છે એના કારણે થયું છે અને એ આપણા માટે ભાવનગર માટે મોટો આવકાર અને આશીર્વાદરૂપ બન્યું છે. આની સાથે સાથે બીએમસીનું આ વર્ષનું 2024-25નું બજેટ રજૂ કર્યું અને પ્રપોઝલ કરી અને બજેટની અંદર જે ઇનોવેટિવ અને એક નવા આઈડિયા સાથે, નવી ઉર્જા સાથે જે બજેટના મુદ્દાઓ મૂકવામાં આવ્યા, લાંબા ગાળાની યોજનાઓ મૂકવામાં આવી, ભાવનગરને વધારે વિકસિત બનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી વિવિધ વિકાસલક્ષી ગ્રાન્ટો આવી રહી છે. પરંતુ એ ગ્રાન્ટોને કઈ રીતે યુટિલાઇઝ થાય, લોકોના મૂળભૂત પ્રશ્નો છે એમાં પહોંચે એના માટેના પણ પ્રયાસો કમિશનરશ્રીએ કર્યા છે અને એક ડબલ એન્ટ્રી વાળું અને ડબલ મુખવાળું બજેટ આપવાનો પણ પ્રયાસ કમિશનરશ્રીએ કર્યો છે. આવકના આમ તો બધા આપણે અહીંયા બધા બેઠા છે, બધા સમરસતાથી આપણે વાત કરી રહ્યા છે, આમાં કોઈ પક્ષાપક્ષીની વાત નથી. પરંતુ ભાવનગર મહાનગરમાં વિકાસના કામો રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી ગ્રાન્ટોમાંથી થઈ રહ્યા છે. આપણે ઘણી વખત દુઃખ સાથે કહી રહ્યા છીએ આપણે કે ઘણી વખત પગાર કરવા માટે પણ આપણે લોન લેતા હતા, તો પહેલું એવું વર્ષ છે કે આજે પણ લોન લેવી નથી પડી. એ આવકના સ્ત્રોત વધારવા માટે થઈને જો કોઈ કામ થયું હોય, હું ઊભો થયો છું સ્વાગત પ્રવચન કરવા માટે, આપના બધાને આવકારવા માટે, પણ મારે આ મુદ્દા પણ ઝીણા ઝીણા કહેવા છે. આવા અનેક પ્રયાસો ભાવનગર માટે થયા છે. ભાવનગર માટે સામાન્ય લોકોને જે પડતી મુશ્કેલીઓ હોય, સામાન્ય પ્રશ્નો હોય તો એનો સત્વરે નિકાલ કરે, વહીવટી વિચક્ષણતા સાથે તલસ્પર્શી કાયદાનું જ્ઞાન સાથે કમિશનરશ્રી કામ કરી રહ્યા હતા. અને હવે બેંકોના રજિસ્ટ્રાર તરીકે જ્યારે ગાંધીનગર જવાના છીએ ત્યારે આપણે એમને શુભેચ્છા તો આપવાના જ છીએ, પણ આમ તો કમિશનરશ્રી કહેવાના છે પણ હું કહી દઉં અત્યારે કે એ આવ્યા ત્યારે એવું કહેતા હતા સવારમાં કે આવ્યા ત્યારે હું કોઈને જાણતો નહોતો, ઓળખતો નહોતો, મિત્ર નહોતા, કોઈ મારા સગા પણ નહોતા. ભાવનગરનું સદભાગ્ય છે, સદનસીબ છે કે કમિશનર જાય છે અહીંથી બદલી થઈને પણ અહીંયા સગપણનો નાતો જોડીને જાય છે ભાવનગર સાથે. એ પણ આપણા માટે બહુ અગત્યનો વિષય છે, એની વાતમાં એ વાત કરવાના છે. પ્રમોશન આપવાનું કામ હોય કે બદલી કરવાનું કામ હોય અને જે રીતે બે ધડક નિર્ણય કર્યા છે તો એના માટે પણ આજે વાત નહીં કરીએ તો ક્યારે કરીશું?
જે રીતે કર્મચારીઓ માટે કામ કરવાની વાત હોય, કર્મચારીના વીમા માટેની વાત હોય, સફાઈ કામદારના ઝીણામાં ઝીણા પ્રશ્નો સેફટી માટે તેને સાધનો આપવા માટે પણ ઇનિશિયેટિવ લઈ અને લાગણીશીલ સાથે વીમો તો આપવાનું 30 લાખના બજેટથી કર્યું, પણ સફાઈ કામદારને એક પણને અગવડતા ન પડે એના માટેનું કામ કરવાનું, ઝીણામાં ઝીણું કામ છે એનું પણ સત્વરે નિરાકરણ કરવાનું કામ આ કમિશનરશ્રીના કાળમાં થયું છે. સાંસ્કૃતિક વિભાગ ભાવનગરની અંદર પહેલીવાર, ભાવનગરના અનેક વિભાગો છે, લગભગ 34 જેટલા વિભાગો છે, પણ સાંસ્કૃતિક વિભાગ આપણી પાસે નહોતો. સાંસ્કૃતિક વિભાગ ચાલુ કરવાનું કામ કર્યું અને સાંસ્કૃતિક વિભાગ ચાલુ કરીને માં અંબાને કોર્પોરેશનના પટની અંદર પહેલીવાર બેસાડીને નવરાત્રિ કરવાનું કામ પણ આ કમિશનરશ્રીના યશમાં કલગીમાં એક ઉમેરો કરે છે. આ રીતે અનેક પ્રકારના કામો થયા છે, ઘણા બધા કામો છે, હું ઘણું બધું કહી શકું એમ છું, પરંતુ સમયની પાબંદી હોય, ઘણા બધા લોકો બોલવાના છે, પણ અહીંયા ભાવનગરના મહાજનો, ભાવનગરની વિવિધ સંસ્થાઓ, ભાવનગરના સામાજિક સંસ્થાઓ, ભાવનગરની ઔદ્યોગિક સંસ્થાઓ, અહીંયા રીરોલિંગ મિલથી લઈને બધા જ લોકો જ્યારે અહીંયા બેઠા છે, જેમને વ્યક્તિગત રીતે પણ સાહેબનો અનુભવ છે, પ્રેસ મીડિયાના મિત્રો અહીંયા ઉપસ્થિત છે, આ બધા જ લોકોનું હું કોર્પોરેશન પરિવાર અને ભાવનગર મહાનગર, ટાઇટલ પણ આપણે એવું જ આપ્યું છે કે ભાવનગર મહાનગર અભિવાદન કરી રહ્યું છે, કે કોઈ કોર્પોરેશન કે કોઈ ભાજપ કે કોઈ કોંગ્રેસ કે એવી રીતે આપણે અભિવાદન નથી કરતા. ભાવનગર મહાનગર જ્યારે અભિવાદન કરી રહ્યું છે ત્યારે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે અમને ઊંઘ પૂરી પાડી છે. કર્મચારી શ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે, બધા જ લોકો ઉપસ્થિત રહ્યા, ત્યારે એમનું ફરીવાર હૃદયથી હું સ્વાગત કરું છું, આવકારું છું અને આપણે સૌ સાથે મળીને આગામી દિવસોમાં કમિશનર શ્રી પણ સારી પોસ્ટ ઉપર ફરીવાર ભાવનગરમાં આવે એવી માં ખુડિયારને પ્રાર્થના કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. માનનીય શ્રી પરેશભાઈ પંડ્યાને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી. કેટલાક વ્યક્તિત્વો એવા હોય છે કે જે એમના પદ થકી શોભતા હોય છે, પદને કારણે એમની શોભા હોય છે, પણ કેટલાક વ્યક્તિત્વો એવા હોય છે જેમને કારણે એ પદ શોભી ઉઠતું હોય છે. માનનીય કમિશનર સાહેબ એ બીજા પ્રકારના વ્યક્તિ છે કે જેમણે કોઈ પણ કમિશનર આવું કરી શકે એનો અહેસાસ ભાવનગરની જનતાને કરાયો, અને એટલે જ ભાવનગર મહાનગરપાલિકાના લગભગ 32 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ એવા કમિશનર છે કે જેમનો જાહેર નાગરિક અભિવાદન સમારંભ યોજાયો. આવો કાર્યક્રમને આગળ ધપાવતા ઉપસ્થિત મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ ડેપ્યુટી માનનીય ડેપ્યુટી દેવ મોરારી સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાવડિયાનું સ્વાગત કરશે. ઓકે, એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. મુખ્ય કાર્યક્રમને એમણે પ્રાયોરિટી આપી છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને. જેમનો અભિવાદન સમારોહ યોજાઈ રહ્યો છે એ માનનીય કમિશનર સાહેબના સ્વાગત માટે હું વિનંતી કરીશ ચીફ ઓડિટર અલ્કેશભાઈ પટેલને માનનીય કમિશનર સાહેબના સ્વાગત માટે. શ્રી અલ્કેશભાઈ પટેલ. પ્રિયંકાબેન દેવમોરારીને વિનંતી કરીએ શ્રીમતી ઉપાધ્યાયનો પણ એવો સ્વાગત અભિવાદન કરે. પ્રિયંકાબેન દેવમોરારી. મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું અહીંયા આવતા આમ એવું કહેવાય છે, a great pleasure in life to do what people say you cannot do. તમે ન કરી શકો, લોકો એવું સમજતા હોય કે આ ન કરી શકાય, એવું કરી બતાવે, એવી વિશેષતા માનનીય કમિશનર સાહેબમાં હતી. જેમ માનનીય ચેરમેન શ્રીએ કહ્યું તેમ કંઈ કેટલાય એવા કામો જેઓ સૌ પોતપોતાના વક્તવ્ય દરમિયાન કહેવાના જ છે એવામાં આ મહાનગરપાલિકાની ટીમે કરી છે. આવો ઉદ્બોધનના દોરમાં સૌપ્રથમ વિનંતી કરીએ વિપક્ષના નેતા માનનીય આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી શ્રી ભરતભાઈ, આપણા સૌના લોકલાડીલા કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ,
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, માજી ચેરમેનશ્રીઓ, અહીંના ઉપસ્થિત કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, કોર્પોરેટરો, મિત્રો, ખાસ કરીને મારો અનુભવ તો એવો રહ્યો છે 1985થી લઈને આજ સુધી, એટલે કોર્પોરેશનમાં મારે 40 વર્ષ પૂરા થવામાં છે 3 મહિના પછી. 40 વર્ષમાં મેં લગભગ 35 આઈએસ અધિકારીઓ, એટલે આપણે કમિશનર સાથે કામ કરવાનું થયું છે. 35 કમિશનર જોડે પ્રતાપ મોહિતે હોય, ગૌરીકુમાર હોય, પ્રદીપ શર્મા હોય, ગાંધી સાહેબ હોય, અથવા છેલ્લે જે આપણે અત્યારે વિદાય થઈને જઈ રહ્યા છે એવા ઉપાધ્યાય સાહેબ હોય. મારો અનુભવ તો એવો રહ્યો છે, લોકશાહી છે, ચૂંટાઈને આવીએ, પણ આ અધિકારીઓ પાસેથી જે અમને શીખવાનું મળે છે એનો કોઈ કલ્પના જ તમે ન કરો, એટલું શીખવાનું મળે છે અને ખૂબ જ અમે શીખ્યા છીએ. મારા અનુભવ પ્રમાણે 35 કમિશનરો જોડે જે કામ કર્યું છે મેં, તો હું ભલે અત્યારે વિપક્ષમાં બેઠા છીએ પણ મારે બિરદાવવા જોઈએ કે બધા કમિશનરો સારું કામ કર્યું છે અને વિશેષ કામ આપણા ઉપાધ્યાય સાહેબે કર્યું છે એનો હું સાક્ષી છું. ગમે એવા નાના મોટા પ્રશ્નો હોય, અમારા ચેરમેનશ્રી કંઈ અમારું માનતા ન હોય, કંઈ મેયરશ્રી માનતા ન હોય, એમ તો માને જ છે, આ તો મસ્તી વાત કરું છું, માને જ છે અમારું, તો અમે કમિશનર પાસે જઈએ કે સાહેબ આવડું એક નાનું એવું કામ છે, થતું નથી, પણ સાહેબે એક નાના ભાઈ કહો કે મોટા ભાઈ કહો, કોઈ પણ જાતનો ભેદભાવ રેખા વગર જે ભાવનગરના વિકાસના જે કામો હોય, અમે તો એ જ કામ હોય ભાવનગરના વિકાસના કામ માટે, અથવા કોઈની નાની મોટી રજૂઆત હોય તો એમની પાસે જતા હોઈએ છીએ. અને ખૂબ જ સારી કામગીરી એમને જે કરી છે ભાવનગરમાં, એ તો રાજુભાઈએ વર્ણવી આપને. હું જ્યાં પણ જશે ત્યાં હું ગૌરવપૂર્વક કહું છું કે ત્યાં એનો વિદાય સમારંભ જ્યારે થશે ત્યારે આવો જ થશે એવી આપણે સૌ આશા રાખીએ, અને થશે. બીજું, ટૂંકો ગાળો રહ્યો, 2.5 વર્ષના ટૂંકા ગાળામાં ખૂબ જ સારી કામગીરી કરી છે એમને. તો આપણે સૌ ભાવનગરના જુદી જુદી સંસ્થાઓના આગેવાનો પણ છે, ખૂબ જ સારી રીતે એમને આપણે આગળ જ્યાં જાય ત્યાં એમને શુભેચ્છા આપણે આપીએ, અને ખૂબ જ સારી કામગીરી કરશે એવી બધાને આશા છે. વધારે નહીં કહેતા, હું સૌ અહીંયા જે ઉપસ્થિત છે, હું તો એવું કહું છું, અભયભાઈને અમારે વાત થઈ હમણાં કે એટલા કમિશનરોમાં કોઈ વિદાય સમારંભ યોજાયો છે તો મારા ધ્યાન ઉપર તો નથી, કારણ કે વધારે જૂનો તો હું જ છું. અધિકારીઓ પણ 33 વર્ષે નિવૃત્તિ લીધા જાય, મારે 40 વર્ષ ઉપાધ્યાય પૂરા થયા, એટલે મને અનુભવ વધારે છે બધા કરતાં. તો આજના દિવસે થોડું દુઃખ તો થાય. અમે તો બહારગામ હતા ત્યારે મને સમાચાર એક મિત્રે આપ્યા, મને કે સાહેબની તો ટ્રાન્સફર થઈ. તો અચાનક મને થોડુંક આમ જેને કહેવાય ને કે આમ હૃદયથી થોડું એવું થયું કે સાહેબમાં હવે બીજા કમિશનર આવશે, 6 મહિના અમારે સેટિંગ કરતા થાય, એની મેચ કરતા થાય, અમારી વાત સમજે ન સમજે અમારે લોકોના પ્રશ્ન માટે. તો અમારે 6 મહિના સુધી તો સાહેબ ઉપાધ્યાય સાહેબ અમારે જેને કહેવાય ને ટ્યુનિંગ કરવામાં જાય, પણ સાહેબમાં તો 1 જ મહિનામાં ટ્યુનિંગ એવું સરસ થઈ ગયું છે લોકોના કામ માટે. તો મારી વાત સાંભળી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને એમને અભિનંદન આપું છું. જ્યાં જશે ત્યાં આવી જ કામગીરી કરશે. જય હિન્દ, જય ભારત. એ સૂત્રને લોગોમાંથી સાચા અર્થમાં લાગુ કર્યો હોય તો એ ઉપાધ્યાય સાબિત કરે છે. અહર્નિશમ સેવામાં એ સૂત્ર શું છે એનો મતલબ આજે છેવાડાનો માણસ પણ સમજી શક્યો છે. એનું શ્રેય જો કોઈને જતું હોય તો એ માનનીય કમિશનર સાહેબ શ્રી ઉપાધ્યાય સાહેબની શિરે છે. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને શહેર ભાજપાના અધ્યક્ષ આદરણીય શ્રી અભયસિંહજીને નમસ્કાર સૌને. ભાવનગરમાં આજે એક એવો વિશિષ્ટ પ્રકારનો પ્રસંગ કે કોઈ અધિકારી શ્રી 1.5-2 વર્ષ રહ્યા હોય અને એમની સરકારની જે નીતિઓ હોય એને લીધે ટ્રાન્સફર થાય અને એને લઈ અને આટલા મોટા સમૂહમાં
આ પ્રકારના બધા લોકો ભેગા થાય, ભરતભાઈ કીધું એમ, એ હું લગભગ 27-28 વર્ષથી નાના મોટા કામ પાર્ટીના કાર્યકર્તા તરીકે જનપ્રતિનિધિત્વ કર્યું. મેં આ પ્રસંગ આજે પહેલી વાર આવો જોયો છે. એવા આજના ઉપાધ્યાય સાહેબના વિદાય સમારંભમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરના પ્રથમ નાગરિક, ખૂબ સરળ ધરતી ઉપરના માણસ મેયર શ્રી ભરતભાઈ બારડ, કોર્પોરેશનના સૌ પદાધિકારીશ્રીઓ, જેમને આપણે ભાવપૂર્વક ભારે અહીંયા વિદાય આપીએ છીએ, એવા ખૂબ સારું કામ કરી લોકોનો પ્રેમ પણ મેળવ્યો છે એવા કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ, સન્માનની મંચ, સમગ્ર શહેરમાંથી પધારેલા સૌ શ્રેષ્ઠીજનો, સામાજિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાના આગેવાનો, જનપ્રતિનિધિઓ અને ભાવનગરના નગરજનો. તો મેં ભરતભાઈની જેમ 40 વર્ષ નહીં પણ 15 વર્ષ હું જનપ્રતિનિધિ રહ્યો છું, સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન રહ્યો, એટલે મેં 8 કમિશનરશ્રીઓની સાથે પ્રત્યક્ષ કામ કર્યું છે જનપ્રતિનિધિના નાતે, અને ઉપાધ્યાય સાહેબ જોડે પરોક્ષ કામ કર્યું છે. પાર્ટીનો અધ્યક્ષ છું એટલે છેલ્લા લગભગ 15 મહિનાથી, પણ પ્રત્યક્ષ સામે હાજરીમાં કામ કરતો એટલો સંતોષ નહોતો, ચેરમેન તરીકે એટલો નહોતો. મને કહેવામાં કાંઈ હિચકિચાટ નથી. એટલો કામનો સંતોષ ને એટલો પ્રશ્નોની કોઈ વાત હોય, કોર્પોરેશનની વાત હોય, બાકી કોઈ હોય, નીતિ વિષયક બાબત હોય, તો તરત જ પદાધિકારીઓ જોડે વાત થઈ હોય તો એમનો કાયમ માટે સાચી બાબતમાં હંમેશા હકારાત્મક અભિગમ રહ્યો છે અને એનું અમલીકરણ પણ કર્યું છે. આજે એમને વિશે હું એક પાર્ટીના અધ્યક્ષ તરીકે એમને આજે બિરદાવું છું અને અભિનંદન પણ આપું છું. ઘણા બધા કામો અહીંયા વર્ણવ્યા, રાજુભાઈએ, ભરતભાઈએ કીધું, બહુ લાંબી વાત કરવાનું નથી, પણ માણસ પોતાના કામથી જ હંમેશા ઓળખાતો હોય છે. બાકી તો ઘણું બધું, ભરતભાઈ કેટલા 31 કીધા ને ભરતભાઈ, 40 કમિશનરશ્રીઓ આરે કામ કર્યું છે. તો એમની જે કામની વર્કિંગ સ્ટાઇલ છે, હું 2-3 કાર્યક્રમમાં હાજર હતો, એની વાત કરીને મારી વાત પૂરી કરીશ. સફાઈ ઝુંબેશમાં મારે લગભગ 3 વખત જવાનું થયું હતું. રાજ્ય લેવલ સરકારનો કાર્યક્રમ હોય છે. સમય પાલન, વર્કિંગ સ્ટાઇલ, પોતે આચરણ કરીને બીજાનું કહેવું, સવારના પોરમાં પરસેવાના રેબઝેબ થઈ જતા હોય, આવી રીતે પોતે પ્રત્યક્ષ કામ કરતા મેં 1 કરતા વધારે વખત જોયા છે. પર્યાવરણથી લઈ અને અનેક બાબતો. ગયા ચોમાસામાં લગભગ આવો ટાઈમ હતો અને અધેવાડાની સોસાયટીઓમાં પાણી ભરાણું હતું, તો બધા રાઉન્ડમાં નીકળતા હતા. મને પદાધિકારીઓએ કીધું કે જવું જોવે. ઘણા બધા કોર્પોરેટરો અહીં પરેશભાઈની બેઠા, બધા કાળિયા બીડો, ધીરુભાઈ, લગભગ અમે શહેરમાં 4 વાગ્યા સુધી 10:30 નીકળ્યા હતા. લગભગ તમામ વોર્ડનો રાઉન્ડ લીધો હતો અને ઘણા બધા વોર્ડોમાં ચાલી. જો આઈએસ કક્ષાના આવા કમિશનર હોય તો એ શહેરને પછી બાકીની ચિંતા ક્યાં કરવાની, એ એમનું પોતાનું કર્તવ્ય છે. એટલે અમે 2 દાખલા દીધા છે. કેન્દ્ર સરકારમાં વિવિધ પ્રોજેક્ટો મૂકવા, સરકારની નવી સ્કીમો આવે તો એની માહિતી રાજ્ય સરકાર સાથે સંકલન કરી અને વિશેષ રૂપે શહેરને ભંડોળ કેમ મળે, સ્પેશિયલ પ્રોજેક્ટો કેમ મળે, આવું પણ એમને ખૂબ વિશેષ રીતે એમના સંબંધો અને સંપર્કો અને નાનું મોટું એમનું સરકારના નીતિ નિયમો, જાહેરાતો, નીતિઓ બદલાતી હોય એમાં એમનું જે ધ્યાન હતું એના કારણે એ પણ ઘણો મોટો લાભ મળ્યો છે. ઘણા બધા પ્રોજેક્ટો, બપોરે પીએટાઈએ એમનો સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો તો એમાં જવાનું થયું હતું. નાની મોટી એમણે વાત, ઘણા બધા પ્રોજેક્ટો એ આપણા શહેર માટે પાઇપલાઇનમાં મૂકી, સરકારમાં દરખાસ્ત કરી, કેન્દ્ર રાજ્યમાં મૂકી અને જાય છે. એ પણ આપણા સૌ માટે ખૂબ ગૌરવની બાબત છે. છેલ્લે કહું કે સત્તાધારી પાર્ટી સાથે તો ટ્યુનિંગ હોય, પણ વિપક્ષ સાથે ટ્યુનિંગ, પદાધિકારીઓ, શહેરની સંસ્થાઓ હોય, પાર્ટીના લોકો હોય, એમની બધા સાથે
સરસ રીતે ટ્યુનિંગ કરી અને નિયમોનું પાલન કરી ગમે એવા દબાણો હટાવવાના હોય, ગમે એવી જમીનો છૂટી કરાવવાની હોય અને આટલી લોકપ્રિયતા મેળવી હોય તો મારા ધ્યાન ઉપર ફક્ત ઉપાધ્યાય છે. આવનાર એમનો સમય, એમનો જે પરિશ્રમ ને એમનો વ્યવહાર છે, એમને જે ઈશ્વરે શક્તિ આપી છે, એના કારણે ચોક્કસ રાજ્ય સ્તરે એ સહકારી ક્ષેત્રમાં રજિસ્ટ્રાર તરીકે ગાંધીનગરમાં જ્યારે એમની એપોઇન્ટમેન્ટ થઈ છે ત્યારે માનનીય અમિતભાઈ શાહ દેશના ગૃહમંત્રી બન્યા પછી સહકાર ખાતું પહેલીવાર કેન્દ્રમાં ઊભું કર્યું છે અને સહકાર ક્ષેત્રને ખૂબ આગળ લઈ જવા સરકારની ખૂબ મથામણ છે, કારણ કે બહુ મોટો વર્ગ જોડાયેલો છે. જ્યાં જ્યાં સહકાર લાગે ત્યાં અમૂલ ડેરીથી ચાલુ કરી અને એક સામાન્યમાં સામાન્ય નાના ગામની મંડળી સુધીનું આખા રાજ્યનું એમને આ કામ કરવાની તક મળી છે ત્યારે એ ખૂબ જ સારી રીતે નવા ક્ષેત્રમાં જઈ સફળ બને એટલે આજના દિવસે શુભકામના પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. કે વહીવટમાં લાગણી ન હોય પણ લાગણી સભર વહીવટ હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ સાહેબે પૂરું પાડ્યું છે. કડક પ્રશાસક હોવાની સાથોસાથ એક સંવેદનશીલ હૃદય પણ એવું ધરાવે છે. નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના લાભો તરત જ મળી જાય એ માટેના પણ એમણે પ્રયત્નો કર્યા છે. જે કર્મચારીઓ પાસેથી કામ લીધું એમને કામના વળતર રૂપે એમની વ્યાજબી માંગણીઓ માટે પણ ખૂબ જ પોઝિટિવ અભિગમ સાહેબે અપનાવેલો છે. એક નાનકડો પ્રસંગ, આમ તો લોક સાહિત્યમાં એક દોહો છે, એનો અર્થ કંઈક એવો થાય કે જ્યારે અમારી ઋતુ આવે ત્યારે અમણી ઋતુ આવે ને બોલીએ મુજ હૈડા ફાટ મરા. એટલે આમ તો સંચાલકોનું બોલવાનું ઓછું હોય પણ આજે હવે અમે તે થોડું બોલી નાખીએ. એક મહાત્મા, બહુ ઉચ્ચ કોટીના મહાત્મા હતા, બહુ ઉચ્ચ કોટીના મહાત્મા. એમને એકવાર એમના શિષ્યોએ વિનંતી કરી કે અમારે ત્યાં પધરામણી કરો. બહુ મથામણને અંતે એવું માની ગયા. યજમાનોએ ખૂબ તૈયારી કરી એમના માટે એક વિશિષ્ટ સિંહાસનની વ્યવસ્થા કરી, એના ઉપર રજાઈ બિછાવી, ઉપર ફૂલો પાથર્યા. મહાત્માજી આવી અને સિંહાસનની બાજુમાં નીચે બેસી ગયા. એટલે ભક્તોએ પૂછ્યું કે મહાત્માજી આપ ઇતને બड़े महात्मा हो फिर भी नीचे क्यों बैठते हो? महात्मा ये बहुत सरस जवाब आप्યો, जो नीचे बैठते हैं उसे कभी गिरने का डर नहीं रहता. સાહેબે આટલી લોકપ્રિયતા હોવા છતાં પણ સાહેબ એક સરળ ઇન્સાન રહ્યા છે એનો પુરાવો એ આજે સવારે પણ હોટલ સરોવર પોર્ટિકોમાં એમનો અભિવાદન સમારંભ હતો અને આજે પણ જાહેર નાગરિક અભિવાદન સમારોહ છે. આ કાર્યક્રમને આપણે એ રીતે કર્યો છે કે વચ્ચે વચ્ચે આપણે સન્માન લઈશું અને મહાનુભાવોના પ્રતિભાવો પણ લઈશું. તો સન્માનમાં સૌપ્રથમ ભાવનગર મહાનગરપાલિકાના મુખ્ય પદાધિકારીઓ સાહેબનું અભિવાદન કરશે. આ એમનું છે, પછી આમના પછી વિપક્ષના નેતા અને એમની ટીમ છે. શ્રીફળ સાકરનો પડો શાલ થી ભાવનગર મહાનગરપાલિકાના મુખ્ય પદાધિકારીઓ ભાવનગર મહાનગરપાલિકા વતી માનનીય સાહેબનું સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે. આપણે સૌ શક્ય હોય તો કાવ્યોથી આ અભિવાદનમાં સામેલ થઈએ. મોમેન્ટો બરોબર છે ડાબી ક્યાં ભાઈ? બરોબર છે, બરોબર છે. સાહેબની લોકપ્રિયતા જેટલું જ વજન મોમેન્ટોમાં પણ છે. ત્યાર પછીના ક્રમે વિપક્ષના નેતા અને એમના સાથીઓ માનનીય કમિશનર સાહેબનું અભિવાદન કરશે. શ્રી ભરતભાઈ બુદેલિયા, વિપક્ષના નેતા શ્રી અને સાથીઓ. ભરતભાઈને ખબર છે પ્રકાશભાઈ વાઘાણીને જોડાવા વિનંતી. વિપક્ષના નેતા માનનીય શ્રી ભરતભાઈ બુદેલિયા,
ઠંડક, જીતુભાઈ સોલંકી, પ્રકાશભાઈ આઘાણી અને સૌ હોદ્દેદારશ્રીઓ ઝડપથી આવવા વિનંતી છે. ત્યાર પછી ભાવનગર શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારો પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી અને સમગ્ર ટીમ માનનીય કમિશનર સાહેબનું સન્માન કરશે. ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી અભયસિંહજી ચૌહાણ અને સમગ્ર ટીમ માનનીય કમિશનર સાહેબનું અભિવાદન કરશે. મહામંત્રી શ્રી નરેશભાઈ મકવાણા, ઉપાધ્યક્ષ શ્રી અનિલભાઈ, મંત્રી જીતુભાઈ વડેસાગર, શહેર સંગઠનના હોદ્દેદારો માનનીય કમિશનર સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગોરસિયા અને ટીમ માનનીય કમિશનર સાહેબનું અભિવાદન કરશે. આની પછીના ક્રમે ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન અને ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન તૈયાર રહેશે. હું કહું ત્યારે તૈયારીમાં રહેશે. ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પણ સાથે સામેલ છે ચેમ્બરની સાથે. અડધા થઈ જાઓ. આપવા મને આમ તો એક આપીને વિખાઈ જાઓ. ગ્રુપ થઈ જાઓ પછી આધા ઇધર આધા ઉધર. હે ગુજરાતી મારે છે, સમજે છે. આધા ઉધર દો મેરી પીછે બંધ છે. દો ઇધર છે, દો ઉધર છે. અને ટીમ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર, ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન અને ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન ઘનશ્યામભાઈ ગોરસિયા અને ટીમ. કામ કઢાવી આપણને આખ્યા ચડાવી નવા કમિશનર લેવડે કેવું પડાયું નહીં સામે ગુલાબ લઈને આવી. બાકી રોગ એવો ફૂલ જેવું. હા ના ના વાંધો નહીં, નીકળી ગયું. ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ અને ટીમ. સાહેબ કવર વાંચે છે. હું નામ લખી છે. ભાવનગર મહાનગરપાલિકા અને પક્ષ વિપક્ષ તેમજ દરેક નાગરિકો, દરેક ટ્રેડ એસોસિએશન, ચેમ્બર, દરેક જ્યારે આપણે આજે ઉપાધ્યાય સાહેબનું સન્માન કરવા ભેગા થયા છીએ. 3 દિવસ પહેલાં જ્યારે વાત થઈ કે સાહેબની ટ્રાન્સફર થઈ છે, આ કદાચ 3જું 4થું ફંક્શન છે કે હું એમાં ભાગ લઈ રહ્યો છું. દરેક લોકોની એક જ વાત આવતી હતી કે ભાઈ આટલા 2 વર્ષના ગાળામાં ટ્રાન્સફર થઈ જાય તો અટકાવવા માટે કાંઈ ન કરી શકાય. પણ સરકારની એક પોલિસી, એક સિસ્ટમ જે રીતની છે એમાં આપણે ખરેખર બહુ તો લાચાર છીએ કે સારા અધિકારી આપણી વચ્ચેથી જઈ રહ્યા છે. સાહેબના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે ભાવનગરના વિકાસ માટે જે કંઈ પણ કાર્યો
કર્યા છે એમના થાક્યા વગરના પ્રયત્નો આપણે પેપરમાં વાંચીએ કે સવારે 6 વાગે પણ સાહેબ રાઉન્ડમાં હોય અને દબાણ હટાવવાનું, ઢોર માટેના પ્રશ્નો કાંઈ પણ હોય. હું હજી 1 મહિનાથી ચેમ્બરમાં મેં પ્રમુખ પદ લીધું છે. શરૂઆત કરી ત્યાં શહેરમાં ફાયર સેફટીનો મોટો પ્રશ્ન હતો. અમે સાહેબને મળવા ગયા કે સાહેબ આમાં લોકોનો આક્રોશય ઘણો છે, તકલીફોય ઘણી છે અને કાંઈક રસ્તો કાઢવો પડે. સાહેબની એક જ વાત હતી કે કાયદાનું પાલન તો આપણે બધાએ કરવાનું છે, કારણ કે આ સેફટીની વાત છે. જો આપણે એ નહીં કરીએ તો કોઈ મોટા ખરાબ બનાવમાં આપણે ક્યારેય પણ ફસાઈ શકીએ. એટલે તમે ચોક્કસ ચેમ્બરમાં સેમિનાર કરો. હું અને અમારી ટીમ, રાજુભાઈ અને બધા લોકો, ટોટલ ટીમ સાથે એ લોકો આવ્યા. બધાના પ્રશ્નોના સૌને સંતોષ થાય તેવા જવાબો પણ એમણે આપ્યા. જે જગ્યાએ રિલેક્સેશન આપી શકાતું એ આપ્યું. અને આજે આપણે જોઈએ છીએ કે એક પછી એક સિસ્ટમ બધી ગોઠવાતી જાય છે. અને એ સિવાયની તમને વાત કરું તો ભાવનગર માટેના અનેક પ્રોજેક્ટની સવારે વાત કરતા હતા કે આ બધા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. તો આટલું સારું વિઝન અને સારી લીડરશિપ ધરાવતા એક સારા અધિકારી આપણી વચ્ચે હતા, એ આપણું એક સદભાગ્ય સમજું છું. ભવિષ્યમાં પણ સાહેબ જ્યાં પણ જશે ત્યાં એમની કાર્ય પદ્ધતિ, એમનો સ્વભાવ જે રીતનો છે, ખૂબ સારી નામના મેળવે, ખૂબ યશસ્વી રહે એવી આપ સૌ વતી ભગવાનને પ્રાર્થના કરું છું. પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે શુભેચ્છા સંદેશ મોકલ્યો છે કે ભાવનગરની 2 વર્ષ સુધી એક કર્મયોગી તરીકેની આપની સેવા પ્રશંસનીય છે. લોકમાનસમાં આપની કાર્યશૈલી અને લોકવ્યવહાર દીર્ઘકાળ સુધી યાદ રહેશે. આપના કાર્યકાળ દરમિયાન અનેક સ્થાનો અને સ્થળો પર આપની સેવા રહેતી હોય છે, પરંતુ ભાવનગરને આપે પોતીકું ગણી અને જે વિશેષ લગાવ દર્શાવ્યો છે એમણે ભાવનગરને ગેલું લગાડ્યું છે. મહાનગરપાલિકાના કમિશનર શ્રી તરીકેની આપની સેવા તો પ્રશંસનીય છે જ, પરંતુ ભાવનગરની વેપારી અને સામાજિક સંસ્થાઓમાં પણ શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. આપ હવે પછીની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવો તેવી શુભેચ્છાઓ. માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીનો આ શુભેચ્છા સંદેશ. વિનંતી કરીએ શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડને આજના પ્રસંગે એમની આજના આ કાર્યક્રમમાં કોઈનું નામ નથી લેતો. મંચ પર બિરાજમાન સૌ વરિષ્ઠો, વડીલો, મારા માર્ગદર્શક એવા સૌ વડીલો, સામે બેઠેલા શહેરના અગ્રણીઓ, ભાઈઓ બહેનો, ભાવનગર મહાનગરપાલિકામાં 2 વર્ષ જેવા ટૂંકા સમયગાળામાં કમિશનર શ્રી એનવી ઉપાધ્યાય સાહેબે તેમની આગવી, કોટાસૂઝ, અનુભવ અને કામ કરવાની ધગશ અને નિષ્ઠાના ફળ સ્વરૂપે મહાનગરપાલિકા તેમજ શહેરીજનો માટે અનેક લાભકારક, હકારાત્મક નિર્ણયો અને કાર્યોથી લોકોના દિલ જીતી લીધા છે. તેમના કાર્યક્ષેત્રમાં આવતી તમામ બાબતોમાં તેમણે હકારાત્મક ભૂમિકા ભજવી છે. પછી તે લોક સુવિધાના વિકાસ કાર્યો, સરકારી વિભાગો પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશનની લેણી રકમ મેળવવી, પ્લાસ્ટિક જપ્તી, જર્જરિત આવાસો, સરકારશ્રીમાં માતબર રકમની ગ્રાન્ટો મેળવવી, સફાઈ, વૃક્ષારોપણ અભિયાન, નાનામાં નાના કર્મચારીઓના પ્રશ્નો, મનોરંજન કાર્યક્રમો વગેરે અનેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન બહુમૂલ્ય રહ્યું છે. તેમની સર્વસ્વ લોકચાહનાની વાતો કરીએ તો તમામ લોકો સાથે સમાધાનકારી અને સરળ સ્વભાવના કારણે હૃદયને સ્પર્શી જાય છે. તેમનો વ્યવહાર ચૂંટાયેલ પાંખ સાથે પણ સંકલન અને સહકારની ભાવનાવાળો રહ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન મહાનગરપાલિકાની ચૂંટાયેલી બોડી દ્વારા અનેક સારા નિર્ણયો અને કાર્યો થયા છે. મેયર તરીકે મને
તેમની સાથે નજદીકથી કામ કરવાનો વિશેષ અધિકાર મળ્યો છે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તમારી આ વ્યવસાયીકરણ, પ્રામાણિકતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આપણા બધા માટે એક ઉચ્ચ ધોરણ સ્થાપિત કર્યું છે. અમારા નાગરિકોની ચિંતાઓને સાંભળવાની, સમજવાની અને સુધારવાની તમારી કાર્યક્ષમતાએ જન સમુદાયમાં વિશ્વાસ અને આદરની ભાવનાને ઉત્તેજન આપ્યું છે. તમે એક સાચા લોકસેવક રહ્યા છો. હંમેશા લોકોની જરૂરિયાતોને દરેક બાબતોથી ઉપર રાખી છે. તમારા અમૂલ્ય યોગદાન માટે હું આપને હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તમારો કાર્યકાળ અસંખ્ય સિદ્ધિઓ દ્વારા ચિહ્નિત થયેલ છે અને તમારો વારસો સંચાલકોની ભાવિ પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. તમારા સંપૂર્ણ અને સખત પરિશ્રમથી માત્ર અમારા શહેરમાં જીવનની ગુણવત્તામાં વધારો થયો નથી, પરંતુ સુશાસન માટે એક માપદંડ પણ સ્થાપિત કર્યો છે. સમગ્ર શહેર પ્રશાસન અને ભાવનગર શહેરના નાગરિકો વતી હું તમને તમારા ભાવિ પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ આપું છું. આપનું ભાવનગર પ્રત્યેનું યોગદાન અમારા વર્ષો સુધી અધિકારીઓ, કર્મચારીઓ અને સમુદાયને પ્રેરક બળ પૂરું પાડશે. તમારી અનુકરણ સેવા માટે ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. આજે બધાની લાગણી હતી કે સાહેબની બદલી રોકવો. એમાં પહેલી વાર આજે મારે સવારે 10 વાગે મુખ્યમંત્રી સાહેબનો ફોન આવ્યો અને કીધું કે અમે તમારા કમિશનર શ્રીની બદલી કરી છે. મેં કીધું સાહેબ, ખૂબ જ અમારી માટે દુઃખદ ઘટના છે, જો અટકાય તો અટકાવો. તો મને ખૂબ સમજાયો. પહેલી જ વાર સીએમ સાહેબનો ફોન હતો. મેયર બન્યા પછી મને સમજાવીને કીધું કે લગભગ બધા જ અધિકારીઓની બદલી આ એક પદ્ધતિ હોય છે અને તેમાં આ કરવું પડ્યું છે તો અટકાવાય તેમ નથી. એટલે મારો છેલ્લો પ્રયાસ પણ સફળ થયો નથી. પણ સાહેબની સાથે ખૂબ કામ કર્યું છે. બધા જ લોકો વ્યવસ્થાની, સુખાકારીની વાતો કરી, પણ સાહેબે, મેં અનુભવ્યું એવું કહું છું કે કોર્પોરેશનના કર્મચારી અને એમાં પણ નાનામાં નાના સફાઈ કામદારો, એની તેઓએ ખૂબ ચિંતા કરી. ખૂબ ગઈકાલે છેલ્લે 2 કર્મચારીને થોડાક દિવસો પહેલા સસ્પેન્ડ કરેલા. તેમને મારા અને રાજુભાઈના કહેવાથી અમારી વિનંતીને ધ્યાનમાં રાખીને સાહેબે તેનો સસ્પેન્ડ ઓર્ડર કેન્સલ કરીને તેમને નોકરીનો ઓર્ડર પણ ફરીવાર આપી દીધો. ખૂબ લાગણીસભર નાના માણસોની ચિંતા, કોર્પોરેશનના કર્મચારીની ખાસ ચિંતા કરતા હતા તેવા આપણા આ કર્મનિષ્ઠ અધિકારી અહીંથી જઈ રહ્યા છે ત્યારે ખૂબ દુઃખ થઈ રહ્યું છે. પણ ના છૂટકે આપણે એમને અહીંથી મોકલવા જ પડે એવું છે. સૌને મારા જય સિયારામ. ભારત માતા કી જય. અગ્રણી ઉદ્યોગ જૂથ જિલ્લા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન શ્રી કમલકાંત શર્મા દ્વારા માનનીય કમિશનર સાહેબને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. અહીંથી સાહેબની કાર્યસિદ્ધિને બિરદાવવામાં આવી, પણ કેટલાક એવા પણ કાર્યો છે જે આપ સૌના ધ્યાને ટૂંકમાં મૂકવા માગીશ. માનનીય પ્રધાનમંત્રી શ્રીની મહત્વાકાંક્ષી યોજના નિક્ષય મિત્ર યોજના આરોગ્ય વિભાગ સાથે સંબંધિત, એમાં માનનીય કમિશનર સાહેબે છેલ્લા 1.5 વર્ષમાં 800થી વધારે દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર માટેની કીટ માટે 1.5 લાખ રૂપિયાનું અનુદાન પોતાના અંગત ખર્ચમાંથી આપેલ છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોમાં, ઇનોવેટિવ કાર્યોમાં રો વોટર મેળવવા માટે ઇન્ટેક વેલ, સ્ટ્રોંગ વોટર પ્રોજેક્ટ, સ્માર્ટ આંગણવાડી, મેટ્રો સિટી મુજબના સાઇન બોર્ડ હજુ પણ કેટલીક જગ્યાએ કામ શરૂ છે. વ્હાઇટ ટોપ રોડની શરૂઆત. સમગ્ર ગુજરાતમાં ભાવનગર એક બીજું શહેર કે જ્યાં ખાડાઓ પૂરવા માટે કોલ્ડ મિક્સથી રોડ રિપેરિંગ કરવામાં આવે છે. અને સૂચિત પ્રોજેક્ટમાં ઇકો ફ્રેન્ડલી વાતાવરણ માટે 4 સ્મશાનોને ગેસ આધારિત બનાવવાનું પણ કાર્ય હાથ ધરવામાં આવેલ છે. પશુઓને દફનાવવા માટેનું પણ અલગ સ્મશાન, પરંપરાગત ઉર્જા મેળવવા માટે વિન્ડ અને સોલાર પ્રોજેક્ટનું કાર્ય ગતિમાં છે. અને સવારે સાહેબે પોતાના પ્રવચનમાં કહ્યું હતું, ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જે દૂરોગામી અસરો છોડી જવાનો છે ભાવનગર શહેર માટે, કે સીસીટીવી કેમેરા જે આઈસીસી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી ઓફિસમાં બેસીને સમગ્ર શહેરનું મોનિટરિંગ થઈ શકે એ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કાર્ય પણ ગતિમાં છે. સિટી બસ સેવા PM બસ યોજના નીચે 100 ઇલેક્ટ્રિક બસો એના ડેપોનું પણ અદેવાડા ખાતે ખાતમુહૂર્ત હમણાં જ સંપન્ન થયું છે. અને 2047ની વસ્તીને ધ્યાનમાં રાખીને પીવાના પાણી અને ડ્રેનેજનું આગોતરું આયોજન, જેમાં STP, WTP અને ESRનો સમાવેશ થાય છે. એટલે એક વિઝનરી અધિકારી, એક સંવેદનશીલ અધિકારી તરીકે એનું વ્યક્તિત્વ આપણી સામે પ્રગટ થયું છે. ફરી એકવાર આપણે કેટલાક સન્માન લઈશું. સાહેબની સાથે કામ કરી ગયેલી પૂર્વ ટીમ, પૂર્વ હોદ્દેદારો, પૂર્વ મેયર શ્રી કીર્તિબેન દાણીધરિયા, એમને વિનંતી કરીએ.